બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારથી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। નવા જિલ્લા તરીકે વાવ-થરાદ બન્યો ત્યારથી ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરાયો છે, જેને લઈ ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી વિરોધ શરૂ થયો છે। ત્યારે આજે પણ વહેલી સવારથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું। આ વિરોધમાં આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી હતી। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સમગ્ર જિલ્લાની અંદર મેં વાત કરી એ પ્રમાણે પરિસ્થિતિ જે અત્યારે બહાર દેખાય છે એના કરતાં ખૂબ મોટા પ્રમાણની અંદર અસંતોષ છે અને લોકો ખૂબ જ દુઃખી છે। વિભાજન કરવાથી જિલ્લો આનંદિત થાય અને જિલ્લો એનો ઉત્સાહપૂર્વક વધામણા કરે, એની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જોઈ રહ્યા હશો અને આ પત્રકારો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પણ જોતા હશો કે જે ગામડાઓની અંદર જઈ અને તમે જોયું છે હજી લોકોને પૂરતી અવેરનેસ નથી આવી, એટલા માટે હજુ શાંત છે। બાકી જેમ જેમ લોકોના ધ્યાન ઉપર આવે છે અને કે આ પ્રકારની સમસ્યા થઈ છે અને અમારે છેક અહીંથી વિરુદ્ધ દિશાની અંદર છેક થરાદ જવું પડશે, ત્યારે સમગ્ર પ્રજા દરેક ગામની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થઈ અને અમારે રહેવું છે બનાસકાંઠામાં, એ નારા સાથે સમગ્ર તાલુકા અને સમગ્ર જિલ્લાની અંદર આ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે। પ્રજા પોતાનો જે વિચારસરણી છે, કારણ કે એન પ્રકારે કોઈ રીતે ગુમરાહ કરવામાં આવે છે। કોઈક પ્રજાને ધાનેરા તાલુકાને છિન્નભિન્ન કરવા માટે કોઈ કે પોથાવડા તાલુકો બનાવશું, આ બાજુ કે થરાદ તાલુકો બનાવશું, કોઈ કે પાણી આપશું, આમ કંઈક ને કંઈક રીતે પ્રજાને જે ગુમરાહ કરવા માટેની સરકારની નીતિ છે એ પ્રજા જાણી ગઈ છે અને એને લીધે પ્રજા રોડ ઉપર આવીને પોતે પોતાનો જે અવાજ છે અથવા પોતાની લાગણી છે એ સરકાર આગળ રજૂ કરે છે।